મહેનત પરસેવાની કમાણીની બાકી નીકળતી રકમની ઉઘરાણી કરતા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ કોન્ટ્રાક્ટર સારવાર હેઠળ ધારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક અનુસૂચિત જાતિ સમાજના કોન્ટ્રાક્ટર ઉપર જીવલેણ હુમલો થતાં સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. આ અંગેના સંપૂર્ણ સમાચાર જોઈએ તો ધારી તાલુકાના કુબડા ગામના અનુસૂચિત જાતિ સમાજના પ્રવીણભાઈ મહિલા કોન્ટ્રાક્ટર તરીકે કામકાજ કરી રહેલ છે. ત્યારે તેઓએ ફાચરિયા ગામમાં એક ખેડૂતના મકાનનું કામ રાખેલ, જેના હિસાબ પેટે 1,20,000 જેવી માતબર રકમની ઉઘરાણી કરતા તેમના ઉપર હિચકારો હુમલો થયેલો હતો અને આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ કોન્ટ્રાક્ટરને સારવાર હેઠળ ધારીના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ વાત વાયુ વેગે ફેલાઈ જતા અનુસૂચિત જાતિના સમાજમાં પણ રોષ ફેલાઈ ગયો છે. સિલ્ડિંગ વ્યવસાય કરનાર પ્રવીણભાઈ ઉપર મકાન માલિક પાસે મજૂરીના 1,20,000ની ઉઘરાણી કરતા મકાન માલિકે કર્યું જીવલેણ હુમલો. ફરિયાદ માટે ધારી પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયેલી. ઉલ્લેખનીય છે કે બે વ્યક્તિમાંથી એકને ગંભીર ઈજા થતા 108 દ્વારા ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે, જ્યાં પ્રવીણભાઈને હાથમાં ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળેલ છે. સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ ધારી પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.